આ જે છે મારું પર્સનલ બ્લાઉઝ, તો આ છે મશીન એમ્બ્રોઇડરીથી બનાવેલું, જેમાં કટવર્ક આપેલું છે. આ બધું છે એ આપણે પેલું ગરમ કરીને આપણે કટવર્ક કરીએ એ છે. ફૂમતા છે, આખું હેન્ડમેડ બ્લાઉઝ છે અને પ્રિન્ટ છે, એ કલરના ફૂમતા છે. અને નીચે પણ આખી એમ્બ્રોઇડરી અને પછી નીચે કટવર્ક છે. એમ્બ્રોઇડરી જ લીધેલી છે વિથ નાના નાના મિરર. અને સ્લીવ છે પફી સ્લીવ છે, થોડી પફ સ્લીવ આવે ને એ ટાઈપની, અને શોર્ટ સ્લીવમાં પણ તમે જે જોઈ રહ્યા છો એ બધી જ એમ્બ્રોઇડરી કે એમાં ડબલ શેડ છે, એટલે સાડી ડબલ શેડવાળી પહેરીશું, રાણી અને સી ગ્રીન ટાઈપની. આ સાડી એટલી સોફ્ટ એટલે લિનન ટાઈપની છે ને, એટલે મને પહેરતા બહુ જ વાર લાગી છે. થોડું ફિનિશિંગ પણ નથી, પણ ચાલશે. આઈ એમ ગેટિંગ ટુ લેટ, અદરવાઇઝ આજે શૂટનો ટાઈમ જ નહોતો. જ્વેલરીમાં ચોકર ટાઈપનો નેકલેસ છે, રહેશે સ્ટીફ જ્યારે પહેરશું ત્યારે, પણ એમ એ લૂઝ ચેઇન છે. આ છે ફાઇનલ લુક. આ મંગળસૂત્ર કહો કે ચેઇન કહો કે લેરિયાટ કહો, કેમ કે આખું નીકળી જાય છે અંદરથી, એટલે તમે એકલી ચેઇન પણ પહેરી શકો એઝ અ મંગળસૂત્ર, કેમ કે એમાં બ્લેક બીડ્સ આપેલા છે. તમે આ પેન્ડન્ટને બીજી ચેઇનમાં નાખી પ્લેન ચેઇનમાં પણ પહેરી શકો. સાથે જશે એકદમ નાની એવી બુટ્ટી. આ તમે રૂટીનમાં ડ્રેસ પર પણ પહેરીને કશેક જવું હોય નાના મોટા ફંક્શનમાં તો પહેરી શકો. આગળ મેં તમને આ રિંગ બતાવેલી એકલી મેટ ફિનિશવાળી, એકચ્યુઅલી આ પોચાની રિંગ છે. બ્રેસલેટ પણ પહેરી શકો, આ ચેઇન પણ અલગ કરી શકો અને રિંગ પણ અલગ કરી શકો. એક હાથમાં પોચો પહેર્યો છે એટલે બીજામાં પહેરશું રિંગ. જો સાઈડમાં તમે પીકોક આપેલા છે અને નીચે લટકન છે, ઉપર ખાખો મોતી છે અને કવર કર્યું છે ગ્રીન સ્ટોન. તો છે ગ્રીન સ્ટોનવાળી વોચ, આપણે જે કાલે જોઈ હતી ને પીચ કલરવાળી, જે મેચ નથી થતી, તો આજે ગ્રીન. ગોલ્ડન હીલવાળા ચપ્પલ સાથે લઈશું બનારસી સિલ્કની પોટલી.